બનાસકાંઠાના થરાદમાં આજે ધોળા દિવસે આગની એક ઘટના સામે આવી છે, જેમાં રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી ગાડીમાં અચાનક આગ લાગતા સ્થાનિકોમાં ફાળ પડી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીમાં લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। થરાદના ચામુંડાનગર વિસ્તારમાં આવેલા હર્ષ બંગલો પાસે સોની મનોજભાઈની મારુતિ વેગેનાર ગાડી પાર્ક કરેલી હતી। આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં ગાડીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા, જેને જોઈને આસપાસના પાડોશીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી। આગની જ્વાળાઓ વધતી જોઈ લોકો તાત્કાલિક ડોલ અને પાઇપ લઈને દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે આગ એટલી ઝડપી હતી કે ગાડીમાં મોટું નુકસાન થયું છે અને માલિકને આર્થિક ફટકો પડ્યો છે। નામ મનોજકુમાર રામજીભાઈ સોની। હું ચામુંડાનગર હર્ષ બંગલોમાં રહું છું અને મારા મકાનની આગળ મારી ગાડી પાર્ક કરેલી હતી, મારુતિ કંપનીની વેગેનાર, અને એમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી। આ ગાડી હળગી ત્યારે તમે કઈ જગ્યાએ હતા? હું ઘરમાં હતો અંદર। અને કોને ખબર પડી પહેલા? આજુબાજુના પાડોશીઓ બૂમો મારી કે ગાડી હળગે, તમે આવો। થરાદના આ ભરચક રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। જો કે પાડોશીઓની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી હોનારત ટળી હતી। હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।